તેમાં એક્સિડન્ટ થાય ને તુરંત મરી જાય. સાચું કે ખોટું? પણ આ વસ્તુ પણ નથી કરવાની. આપણે અહીંયા કામ કરવા આવ્યા છે તો વ્યવસ્થિત કામ કરવાનું, કામ કરીને આપણે ઘરે જતું રહેવાનું. સૌથી વધારે તો આ દારૂમાં તો આપણા લોકો બદનામ અને ઓલું બધું થાય છે. અને એક વાત એ છે કે આપણી બહેન બેટીઓ છે એને આપણે ધ્યાન નથી રાખી શકતા. રાખી શકો છો? કોઈ નથી રાખી શકતા ને. એના મોટા મોટા મોબાઈલ હાલ દો, મજા આવે એવા વિડીયો નાખે ઇન્સ્ટાગ્રામ ની અંદર, અત્યારે વાયરલ થાય. એ આપણી સમાજની બદનામી છે. ઘણી બધી બદનામી થઈ રહી. કેવા કેવા આપણી બહેન બેટીઓ વિડીયો બનાવી નાખે. નહીં બોલવાનું વસ્તુ દેખાડે, નહીં બોલવાનું ઈ બોલે, તો આપણા સમાજ કેવો નીચો નીચો રહેવાનો છે. સાચું કે ખોટું? અમુક બાઈ તો રોસ્ટો મારે, નહીં બોલવાનું વસ્તુ ગાળી ગલત કરે, એવા બોલે, એ આપણે અમારો સમાજ નીચો રહેશે. આ વસ્તુ કરવાનું નથી થતું અને બંધ કરી દે તો કરતા હોય તો. અને એક વાત એ છે, ઘણી બધી અમે પોલીસ સ્ટેશન ની અંદર ગમે ત્યાં આપણે બેન બેટી ભાગી જાય. અત્યારે ઘણી બધી ભાગે છે. અત્યારે ઘણા બધા 200 થી 150 કેસ ફોન આવેલા, પણ અમે જાતા નથી કેમ કે આપણે સમાજની વાતો છે. એટલે આ લેન્ડ ભાગે જે છે એ આપણે ખોટું કરીએ છીએ. એક નાબાલિક લેન્ડ ભાગે છે, કોઈ કેસ લખવા તૈયાર ન થાય. નાબાલિક હોય ને, કમ ઉંમર ની છોરીઓ ને કમ ઉંમર ના છોરા ને બધા લીના આવી જાવ, એ વાત પણ ખોટી છે. 18 સાલ થાય ને તે બાદ તો આપણે કઈ કરવાનું થતું હોય લગન બગન કરાય. બાકી આપણે સમજવાનું છે. આ બધી નાની નાની ઉંમરમાં લેન ભાગી જાય ને ઓલા કેસ કરે ને ભવાડા કરે ને ઝઘડા કરે ને મારા ને એવું બધું થઈ રહ્યું. તો આ બધું વસ્તુ બંધ કરવાની છે. અને અહીંયા આપણે આવીએ છીએ અને અહીંયા ખેતીવાડી મજદૂરી કરી રહ્યા, એ બાબત દેતા આપણે કરી રહ્યા. શું કારણ કે આપણી બહેન બેટીઓ કદાચ લગ્ન કરતા હોય, વિવાહ કરતા હોય, તો આપણે ગામની પંચાયત ભેગી કરીએ ને કહેતા હોય હું 5 લાખ લે, 2 લાખ લે, એવી વાતો કરતા હોય. એ વાતો કરવાનું નથી થતું. એમાં આપણે અહીંયા ગુજરાતની અંદર કે અહીંયા મજદૂરી કરવા આવી રહ્યા, નહીં તો આપણે જમીન નથી ખાય એટલું નથી.